હા જાનુડી, ગાંડી તારી હારે વાત કરવા હાટુ થી તો હું બેડરૂમ માંથી હોલ માં આવ્યો છોકરાને રમાડવાનું બાને. શું કરે છો? સારું છે ને? થોડી આવતી લાગે, હાલ હું તને પછી ફોન કરું. બાય પૂજા ડાર્લિંગ. કોણ હતી ચુડેલ? હતી નહીં, હતો. મારા પૂજા કાકા હતા. છોકરાનું નામ પૂજા? શક કરવાની કઈ હદ હોય? શરમ કર, શરમ. તમે શરમ કરો, એક છોકરાના બાપ થઈને લફડાબાજી કરો છો. તને હજી હાચું નથી લાગતું? આછું ક્યાંથી લાગે? ભાઈનું નામ પૂજા, પૂજાભાઈ. ઈ મારા કાકા છે ને, ઈ નાના હતા એટલે મંદિરમાં પૂજા કરતા હતા, એટલે આખું ગામ એને દલપતભાઈ ની બદલે પૂજારી પૂજારી કહેતું હતું. પછી એના લગન થયા ને એટલે મારા કાકી આવ્યા, એટલે કાકી ને પછી આગું પૂજારી ડાર્લિંગ કેવું કેવું લાગે, એટલે ઈ પૂજા પૂજા એને કરતા, ટૂંકા નામથી બોલાવતા. પછી આખું ગામ એને પૂજા કહેવા માંડ્યું. ઠીક, હું તમને જિગ્નેશ ની જગ્યાએ જીગુ કહું છું એમ? હા, હવે સમજી ગાંડી. હા, ઓલે કાકા ને ફોન કરીને આવું. क्या बात है जी, एक्टिंग की बादशाह। હા કાકા.